સમાચારોમાં આગળ વધીએ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો 118 કરોડના ટ્રાન્ઝેક્શન કેસમાં વસીમ ભેસાણિયાની ધરપકડ થઈ હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે। મુંબઈ ઈડીની ટીમ દ્વારા ધરપકડ કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે। મુંબઈ ઈડી દ્વારા ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદની એક્સિસ બેંકમાં પણ છેતરપિંડીની વાત સામે આવતાની સાથે જ તેમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નારણપુરા, ચાંદલોડિયા અને રાણીપ બ્રાન્ચના ખાતામાંથી 196 કરોડ ઉપાડ્યા હોવાની પણ વિગતો સામે આવી છે। જાણકારી અમદાવાદથી સામે આવી રહી છે। ઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને તપાસ પણ હાથ ધરાઈ રહી છે, જેમાં 14 જેટલા બેંક ખાતામાંથી અંદાજિત 118 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો કરાયા હોવાનો ખુલાસો સામે આવી રહ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા સાહિસ પાસેથી મેળવી લઈએ। લાઈવમાં આપી રહ્યા છે સાહિસ સુરતથી। સાહિસ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે અને બેંક ખાતાની અંદરથી કરોડોના કૌભાંડ સામે આવી રહ્યા છે, વારંવાર તપાસ થઈ રહી છે, અનેક મોટા ખુલાસા પણ થઈ રહ્યા છે અને બેનામી વ્યવહારો પણ મોટી માત્રામાં ઝડપાઈ રહ્યા છે। શું છે આ મુદ્દાને લઈને સમગ્ર જાણકારી? બિલકુલ, ન્યૂ રાંદેર રોડ પર રહેતા વસીમ ભેસાણીની ધરપકડ કરવામાં આવી રહી છે। મુંબઈ ઈડીની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। 118 કરોડના ટ્રાન્ઝેક્શન કેસમાં વસીમ ભેસાણીયાની ધરપકડ કરવામાં આવી હતી। નારણપુરા, ચાંદોડિયા, રાણી બ્રાન્ચના તમામ 190 થી વધુ કરોડના ઉપાડ્યા હતા। એટલું જ નહીં, પરંતુ માલેગાંવમાં નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંકના 200 જેટલી શેલ કંપનીના નામે વહીવટ કરવામાં આવતા હતા। 14 જેટલા બેંક ખાતામાં અંદાજિત 118 કરોડની વધુની નાણાકીય વ્યવહારોનો ખુલાસો સામે આવી રહ્યો છે। હાલ તો જે આરોપી હતો તે રાંદેર ખાતે રહેતો હતો એવું સામે આવી રહ્યું છે, પરંતુ મુંબઈ ઈડીની ટીમ દ્વારા તેને ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। એટલું જ નહીં, પરંતુ આ બેનામી કરોડોના વ્યવહાર આવ્યા ક્યાંથી તે તમામ પ્રકારની પૂછપરછ અને તે ઊંડાણપૂર્વકની તપાસ જે છે તે ઈડી દ્વારા કરવામાં આવશે। જી, ઈડી દ્વારા આ સમગ્ર મુદ્દાને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ તપાસ કયા એંગલમાં થઈ રહી છે અને ક્યાં સુધી પહોંચી છે તેની કોઈ જાણકારી ખરી? બિલકુલ, અત્યારે ચોક્કસપણે જે રીતના ઈડીની ટીમ દ્વારા આરોપીને તો અટકાયત કરી લેવામાં આવી છે અને તેને આજ રોજ માલેગાંવની કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને તેના રજૂ કર્યા બાદ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવશે। પરંતુ જે 118 કરોડના ટ્રાન્ઝેક્શન કેસની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે। પરંતુ અત્યારે મુંબઈ ઈડી તરફથી ચોક્કસપણે કોઈ માહિતી અત્યારે સામે નથી આવી રહી, પરંતુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કરી તેને કોર્ટની અંદર રજૂ કરી બેનામી વ્યવહારો જે સામે આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે। જે સાહિસ જાણકારી આપી અને અમારી સાથે જોડાયા તે બદલ આપનો